સરપંચની ચૂંટણીમાં બંદૂકના કારણે દ્વારકાના પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો છે. પગમાં બોથડ ઘા કરી મૂળ શિવરાજપુર ગામના અને દ્વારકામાં પત્રકાર તરીકે સેવા આપતા અશોકભા માણેક પર વરવાડા ગામે હુમલો કરતા તેમને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે. ફરજ પરના ડોક્ટર દ્વારા અશોકભાને વધુ સારવાર માટે ખંભાળિયા રેફર કરવામાં આવ્યા છે. માથાભારે તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પત્રકારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. શિવરાજપુર ગામની ચૂંટણી 2 દિવસ થયા પતી છે. ગઈકાલે એની ગણતરી હતી. એમાં જે અમારા સામેના પક્ષના 2 શખ્સો શિવરાજપુરના રહીશ જ છે, દેવીસિંહ બાલુ નાયાણી અને હેમરાજ રણધીર નાયાણી, બંને પિતરાઓ ભાઈઓ થાય. આજે જ્યારે હું થોડી વાર પહેલાં દ્વારકાથી વરવાડા બાજુ જતો હતો, તે વરવાડા હું ઊભો હતો, ત્યાં મને પાછળથી પગના ભાગે કોઈ બોથડ પદાર્થનો ઘા કરતા મને અચાનક પગમાં વાગ્યું અને હું ઢળી પડ્યો હતો. ત્યાર પછી તેઓએ લાતું ઢીકા પાટું મારી અને મને એકદમ લોહી વહાણ કરેલ. ત્યાં હાજર લોકોએ મને બચાવવાનો પ્રયત્ન કરેલ. હું એક પત્રકાર છું. હું આ દ્વારકા પોલીસને કહેવા માગું છું કે જો પત્રકાર સુરક્ષિત નથી તો આ સુરક્ષાની શું ગેરંટી? હર્ષભાઈ સંઘવીને હું કહેવા માગું છું કે તમે સુરક્ષાની વાતો કરો છો. મારતા મને એકદમ મન ફાવે એમ બોલે કે ચૂંટણીમાં શું અમારી સામે હતા ને આમને તેમને. રાજકીય અમારો અધિકાર છે ચૂંટણી લડવું હોય. અમે કોઈ કાયદાની વિરુદ્ધમાં આવીને ચૂંટણીમાં અમે કોઈ પ્રચાર નથી કર્યો. છતાંય જો મારી સાથે મારો એક પગ ભાંગી નાખ્યો છે. આજે જે પત્રકાર સુરક્ષિત નથી તો સામાન્ય લોકો શું કરશે?